ઝુમકડે રાતા ફૂલ રે ભમર રે રંગ ડોલરિયો ભમર રે રંગ ડોલરિયો. જટ લાવ, તારા ગીતડા પછી ગાજે. પેલા ઓલી યુરિયાની થેલી લાવ. એ આવી ને તમારી યુરિયાની થેલીએ લાવી, પણ તમે તો ભારે ઉતાવળા હો ભાઈ સાહેબ. આ જેટલું વધારે વેરશું ને એટલો જ મોલ સારો થશે. જઈ વખતે ઓલા સુકારાએ મારી ડાંગરનો હોથ વાળી દીધો તો, પણ આ વખતે પાકમાં સુકારો ના આવે ને એટલે જો આ મોંઘી દવા પણીમાં નાખી છે. હા, આ જઈ સાલ આપણા પાડોશી ભૈલાલ કાકાને ચેવી ડાંગર થઈ હતી નહીં? તે થાય જ ને. ભૈલાલ કાકો મોલમાં 7 દાન ખાતર ને દવાયું છાંટે છે ને ઉપરથી પાણીના ડ્રીપમાં દવા ભેળવે છે. જોજે ને, આ વખતે આપણી ડાંગરે લૂંબે ઝુંબે થશે. પછી એવી ને લીલા લેર. રોમ રોમ નટુભાઈ, શું છે? ખાતર પોણી ચીમના છે? લ્યો આ આયા ભૈલાલ કાકા. કાકા હો વરના થશો. ઓવર. આ તમારી જ વાત કરતા હતા કે આ વખતે તો ભૈલાલ કાકા જેવી જ દવા અને ખાતર છોટવાશે. હા હો, એ તો સીધો સાદો નિયમ છે ભાઈ. જેટલો ગોર નાખો એટલું ગરીબ થાય મારે ભાઈ. આ મારી જોડે પૈસા ના હોય ને તોય ઉસીના મોંઘી દવા તો લાવવાની એટલે લાવવાની જ. હાવ સાચી વાત છે કાકા તમારી. આ વખતે તો મેં ડીએપી ને યુરિયાની રેલમ સેલ કરી છે હો. અત્યારે કમોસમી વરસાદ. હે મેઘરાજા, થંભી જાઓ, ખમૈયા કરો. આ મારા મોંઘા ભાવના બિયારણ ને ખાતર ને દવા ધોવાઈ રહ્યા છે. મને તો કુદરત રૂઠી હોય લાગે છે. પરકોપ છે પરકોપ. અરે કુદરત, તું માં થઈને અમને રંજાડે તો અમે તારા છોડા ક્યાં જઈએ? હું કરીએ? થોડી તો મારા ઉપર દયા રાખ. દયા રાખ માં, દયા રાખ. વાહ મારા પુત્રો વાહ, તમે મને લૂંટવામાં, મારા રોમે રોમને દજાડવામાં કશું બાકી નથી રાખ્યું, અને છતાંય તમે મને જ દોષ દઈ રહ્યા છો. વાહ મારા સંતાનો વાહ. કદાચ આને જ કળયુગ કહેતા હશે. જે માએ તમને પોષણ આપ્યું, રક્ષણ આપ્યું, તેને જ તમે કોણ છો તમે? તમે મને ન ઓળખી? મારા ધરતી પુત્રો મને નથી ઓળખી શક્યા, તેનું જ આ દુષ્પરિણામ છે. હા, હું તમારી ધરતી માતા. તમે મારા રૂબે રૂબે ઝેર ફેલાવી રહ્યા છો. મારા કણે કણમાં જંતુ નાશક અને રસાયણોનું ઝેર નીતરી રહ્યું છે. ઝેર, આ ઝેરી દવાઓને લીધે મારી ભીની માટીની સોડમ હવે ક્યાંક ઉડી ગઈ છે. મારું ઋતુચક્ર ખોરવાય છે. આ કમોસમી વરસાદ તમને ચેતવણી આપે છે મારા સંતાનો, કે હજુ સમય છે સુધરી જાઓ, સુધરી જાઓ, સુધરી જાઓ. હે માં, અમે ભૂલ કરી રહ્યા છીએ, પણ આ પૃથ્વી પર બધાના પેટનું ભરણ કરવા અમારે કાક તો ઉગાડવું ખરું ને. ધાન વગર તારા અસુરું ધન ભેગા ચોહી થાય. અરે, હું ધરતી, વસુંધરા, સૌનો પાલન કરનાર ધાત્રી છું. કીડીને કણ અને હાથીને મણ મેં આપ્યા છે. તમે વાવેલા એક કણને મેં મણ કરીને આપ્યા છે. તારા ભરે ભરાય એટલા ધનના ઢગલા કરવા છતાંય તને જરાય સંતોષ નથી. હે મારા પુત્રો, આજે પૈસા આપીને તમે ઝેર ખરીદી રહ્યા છો.
તમે વધુ ને વધુ પાકની આશાએ મારા ઉપર જે રાસાયણિક ખાતર નાખો છો એ તમારા પેટમાં જ જાય છે. મારાથી એ જોવાતું જ નથી. અમૃત જેવા રસકસથી ભરેલ મારી માટીમાં આજે નર્યું ઝેર ભર્યું છે. આ ઝેર તમારા ને મારા પુત્રોના પેટમાં જાય છે અને પછી થાય છે કેન્સર જેવા ખતરનાક રોગો. આજે મારા સંતાનો કેન્સરથી પીડાઈ રહ્યા છે. કોઈનો એકનો એક લાડકવાયો જુવાન જો દીકરો કે દીકરી જ્યારે કેન્સરથી મૃત્યુ પામે છે ત્યારે મારા હૃદયમાંથી ચિત્કાર ઉઠે છે, હજુ પાછા વળી જાઓ મારા સંતાનો, હજુ સમજી જાઓ. આવતીકાલે તમે જ નહીં હોવ તો પછી આ રાસાયણિક ખાતરથી પાકેલા ધાનના ઢગલા ખાશે કોણ? મને ચિંતા છે તમારી આવનારી પેઢીની, આવતીકાલની. અકાળે વૃદ્ધત્વ આવ્યું હોય અને ઘેર ઘેર કેન્સરના ખાટલા હોય એવી સવાર મારે નથી જોવી. એટલે જ કહું છું, હજુ સમજી જાઓ, સમય છે, હજુ સમજી જાઓ. હે માં, મારી ભૂલ થઈ છે. અમે તમારી માફી માંગીએ છીએ. લોભ અને લાલચમાં આવી અમે શું કરી રહ્યા હતા તેનું અમને ભાન જ નહોતું. હા માં, અમને ભાન જ નહોતું. માં, અમને માફ કરો. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માં, અમને સમજાવો કે અમારે શું કરવું જેથી ફરીથી તમે લીલી ચૂંદડી ઓઢી અમારા સૌનું રક્ષણ કરો, પોષણ કરો. મારા આ નીરસ શરીરને ફરીથી કાયાકલ્પ કરવા માટે પ્રાકૃતિક ખેતી એ જ એકમાત્ર ઉપાય છે. ગોબર અને ગૌમૂત્ર એ મારા માટે અમૃતપાન છે. તમે જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃતનો ઉપયોગ કરો. સૌનું પાલન અને પોષણ કરનારી, સૌને સદાય આપનારી તમારી આ શસ્ય શ્યામલા માતા આજે તમારી પાસે કંઈક માંગવા આવી છે. શું તમે મને હું માંગુ તે આપશો? હે શ્યામલા, સરલામ, સુસ્મિતા, ધરણી, ભરણી માતા, અમે તૈયાર છીએ. તો આજથી સંકલ્પ લો, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા કદી નહીં વાપરીએ. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરીશું. ભોજનમાં પણ પ્રાકૃતિક ખેત પેદાશોનો જ ઉપયોગ કરીશું. માં, અમે સંકલ્પ લઈએ છીએ. હજુ જો પાછા નહીં વળીએ તો થાશે સત્યાનાશ. પ્રાકૃતિક કૃષિ એ જ હવે આપણા સૌની આશ. હે શસ્ય શ્યામલા માતા, અમે તમને વંદન કરીએ છીએ. હે ધરણી, હે ભરણી, હે ધરતી માતા, અમે તૈયાર છીએ. અમે તૈયાર છીએ. શ્યામલામ સરલામ સુસ્મિતામ ભૂષિતામ હરણી માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ. ખૂબ ખૂબ અભિનંદન.